વેલકમ બેક। સુરતની વાત કરીએ, વીર નર્મદ યુનિવર્સિટીમાં વિદ્યાર્થિનીના રેગિંગનો આરોપ લાગ્યો છે। 5 દિવસ પૂર્વે પીડિતાએ લેખિતમાં ફરિયાદ કરી હતી। રેગિંગ કરનારા વીએનએસજીયુમાંથી કઢાવી મૂકવાની ધમકી આપી હતી। એક ડિપાર્ટમેન્ટના વિદ્યાર્થીએ અન્ય વિદ્યાર્થીની પાસે જાહેરમાં માફી મંગાવી। જાહેરમાં હાથ જોડીને માફી માંગવા માટે મજબૂર કર્યાનો પણ આરોપ લાગ્યો છે। ઘરમાં ઘૂસી મારવાની ધમકી આપ્યાનો વિદ્યાર્થીનીનો દાવો છે। ફરિયાદના આધારે યુનિવર્સિટીએ તપાસના આદેશ આપ્યા છે। યુનિવર્સિટી દ્વારા ફરિયાદ એન્ટી રેગિંગ સેલને કરાશે રિફર। તપાસ માટે સમિતિનું ગઠન કરી રિપોર્ટ તૈયાર કરવામાં આવશે। આ રિપોર્ટના આધારે કરવામાં આવશે કાર્યવાહી। વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટીની અંદર ફરી એક વખત રેગિંગની જે ઘટના છે તે સામે આવી છે કે એક વિદ્યાર્થીની દ્વારા યુનિવર્સિટીના સત્તાધીશોને લેખિતની અંદર જે ફરિયાદ કરવામાં આવી છે, કેટલાક વિદ્યાર્થીઓ તેને હેરાન પરેશાન કરી રહ્યા છે। લેખિતમાં ફરિયાદ મળતાની સાથે જ યુનિવર્સિટીના સત્તાધીશો દ્વારા તાત્કાલિક જે તપાસ શરૂ કરી છે। તો આપણી સાથે યુનિવર્સિટીના રજિસ્ટ્રાર છે, તેમની સાથે વાત કરીશું। સર, કઈ રીતે રેગિંગની જે ફરિયાદ મળી છે, કેટલી ગંભીર બાબત, હવે યુનિવર્સિટી તરફથી કઈ રીતની કાર્યવાહી? વીર નર્મદ દક્ષિણ ગુજરાત વિશ્વવિદ્યાલય પરિસર ખાતે અભ્યાસ કરતા વિદ્યાર્થીઓમાંથી એક વિદ્યાર્થીની અમને લેખિત અને મૌખિક રજૂઆત મળી છે। એ લેખિત રજૂઆત એમની ટૂંકી રજૂઆત છે। એ રજૂઆતમાં એમને જણાવ્યું છે કે કોઈ એક વિદ્યાર્થી છે એ વિદ્યાર્થીનીને હેરાન પરેશાન કરાવે છે, ડરાવે ધમકાવે છે। તો આ અન્વયે એન્ટી રેગિંગ સેલને આ અરજીને રિફર કરવામાં આવશે અને યુનિવર્સિટીના જે કંઈ પ્રિસ્ક્રાઇબ નોર્મ્સ છે અને યુજીસીના જે કંઈ રેગિંગ બાબતે જે કંઈ ધારાધોરણો મુજબ છે એ મુજબ એ એન્ટી રેગિંગ સેલને રિફર કરી એક ઇન્વેસ્ટિગેશન કમિટી બનાવવામાં આવશે અને તપાસ સમિતિ એનું ગહન અભ્યાસ કરી અને જે કંઈ અહેવાલ આપશે અને અહેવાલમાં જે કંઈ અવલોકનો, તારણો, ઓબ્ઝર્વેશન્સ જે કંઈ આપવામાં આવશે એ અન્વયે યુનિવર્સિટીના વિવિધ સત્તામંડળો છે એ સત્તામંડળો ચોક્કસ એ અન્વયે યોગ્ય કાર્યવાહી કરશે અને તદનુસાર યોગ્ય કાર્યવાહી તંત્ર દ્વારા પણ કરવામાં આવશે। સર, કેટલી ગંભીર બાબત, કારણ કે આટલી મોટી યુનિવર્સિટીની અંદર જ્યારે રેગિંગની ઘટના સામે આવતી હોય છે, સરકાર પણ આના બાબતે ગંભીરતા દાખવતી હોય છે, ત્યારે કદાચ એ વિદ્યાર્થી જે કસૂરવાર ઠેરાશે તો કઈ રીતની કાર્યવાહી, પોલીસ કાર્યવાહી સુધીની યુનિવર્સિટી તરફથી? ચોક્કસ ગંભીર કહી શકાય એવી બાબત છે અને અમે પણ એને ગંભીરતાથી જ લઈ રહ્યા છીએ અને યુનિવર્સિટીના જે કંઈ ધારાધોરણો છે એ મુજબ એને ગંભીરતા ધ્યાનમાં લઈને તપાસ સમિતિ કરવામાં આવશે અને તપાસ સમિતિનો જે કંઈ અહેવાલ હશે તેની સામે યુનિવર્સિટીના વિવિધ સત્તામંડળોમાં રજૂ કરી અને ચોક્કસ તંત્ર દ્વારા એની અમે કાર્યવાહી કરીશું। અત્યારે પ્રાથમિક તપાસની અંદર જે વિદ્યાર્થીઓના નામ આવી રહ્યા છે, તો તેમની સામે કોઈ તેમને યુનિવર્સિટી અથવા તો કેમ્પસની અંદર ન પ્રવેશવા માટે અથવા તો તેમને કંઈ સૂચના આપવામાં આવી ગઈ? ચોક્કસ આ પ્રકારની કાર્યવાહી અમે કરીશું। એના જે કંઈ પ્રિસ્ક્રાઇબ નોર્મ્સ છે એ મુજબ કરીશું અને આ બાબતને ખૂબ ગંભીરતાથી લઈ અને અમે આજે જ એના પ્રકારે કાર્યવાહી ચોક્કસ કરીશું અને વિદ્યાર્થીની સામે જે કંઈ કાયદાકીય ધારાકીય જોગવાઈઓ છે એ મુજબ અમે એની સામે ચોક્કસ કાર્યવાહી કરીશું। જે રીતે યુનિવર્સિટીના જે રજિસ્ટ્રાર કહી રહ્યા છે તે પ્રમાણે જે યુનિવર્સિટીના જે નોર્મ્સ છે, જે કમિટીના જે નોર્મ્સ છે તેના આધારે જે તપાસ છે તે શરૂ કરવામાં આવી છે અને તપાસના અંતે જે તે વિદ્યાર્થીઓ કસૂરવાર ઠેરાશે તો તેમની સામે નિયમો અનુસાર કાર્યવાહી હાથ ધરવામાં આવશે। કેમેરામેન સંજય ચંદ્રેલ સાથે બલદેવ સુથાર, TV9 સુરત। વીએનએસજીયુમાંથી કઢાવી આપવાની ધમકી પણ આપવામાં આવી હતી તેવા આક્ષેપો કરવામાં આવ્યા છે। ઘરમાં ઘૂસીને મારવાની ધમકી પણ આપી હતી।